વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ, ધોરણ 11 હોમ સાયન્સ, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. આજનો આપણો યુનિટ છે, એમાં આપણે શીખવાના છીએ વ્યક્તિના વિકાસના ઉદ્દેશો. મુખ્ય 4 ઉદ્દેશ છે. 1 માર્કનો પ્રશ્ન ટીક કરીએ. મુખ્ય 4 ઉદ્દેશ્ય કયા? એમાંનો પહેલો ઉદ્દેશ છે સંયમ અને શિસ્ત શીખવા, બીજો છે આકાંક્ષાઓ ઊભી કરવી, ત્રીજો છે સામાજિક ભૂમિકાઓ શીખવવી અને ચોથું છે કાર્યકુશળતા શીખવવી. આટલું શીખવવું એ વિકાસના ઉદ્દેશ છે. તો ત્યાં આપણો 1 માર્કનો પ્રશ્ન બનશે. હવે એના ઉદાહરણ સાથે જોઈએ તો સંયમ અને શિસ્ત કઈ રીતે શીખવાય? જ્યારે બાળક જન્મે છે ત્યારે પ્રાણીની જેમ માત્ર એની દૈહિક જન્મજાત જરૂરિયાતો જ એની સાથે હોય છે. આ બધી જરૂરિયાતો કુદરતી રીતે પૂરી થાય એવું બાળક ઝંખે છે. એટલે કે જન્મતાની સાથે જ તમે એને સીધું સંયમ અને શિસ્ત નહીં શીખવી શકો. 1 વર્ષ સુધી તો ભૂખ, તરસ, ઊંઘ, આરામ, મળમૂત્ર વિસર્જન, કામેચ્છા એટલે કે જાતીય ઈચ્છા, આ બધા વિશે એને કાંઈ જ ખબર નથી હોતી. બધી જરૂરિયાત સમાજના સભ્યો એટલે કે કુટુંબના સભ્યો પૂરી કરે છે. પછી જેમ જેમ એ મોટું થતું જાય છે 2 વર્ષનું, એટલે શરૂ થાય છે કે બાળકને જાતે ખાતા શીખવવું, મળમૂત્ર વિસર્જન ક્યાં અને કેવી રીતે કરવું એની તાલીમ આપવી. તો સંસ્કૃતિ આવી જરૂરિયાતને સંતોષવાની રીતો બતાવે છે. આપણી સંસ્કૃતિમાં એવું છે કે 2 વર્ષના બાળકને ખબર પડવી જોઈએ કે એને પીપી જવું છે, છી જવું છે, ભૂખ લાગી છે, સૂવું છે, એ બધું બોલીને બતાવે અથવા તો બીજાને કહે. ધીમે ધીમે એને શીખવવાનું કે વોશરૂમ જવું હોય તો ક્યાં જવું જોઈએ, ભૂખ લાગે ત્યારે ક્યાં ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ. આ બાબત સંયમની છે કે ભૂખ લાગી તો તરત ખાવા મળી જાય એવું નહીં, સંયમિત થોડા સમય પછી મળે તો ચાલે. આમ પહેલો ઉદ્દેશ કે એને સંસ્કૃતિના નિયમોનું શિસ્ત શીખવો, એનામાં સિંચન કરો. કુટુંબના સભ્યો, વડીલો બધા એની આ જરૂરિયાત કેમ સંતોષવી, ક્યારે સંયમ રાખવો. વોશરૂમ લાગી છે તો થોડીવાર ખમો, થોડીવાર પછી જઈએ તો ચાલે, આ સંયમ રાખવાની બાબત છે. ભૂખ લાગે છે, મળમૂત્ર નિકાલ, આરામ કે પુખ્ત વયના પહોંચે ત્યારે કામેચ્છા જાતીય ઈચ્છા થાય. તો આ બધી જ વસ્તુ આવેગિક છે, આવેગ થાય છે. પણ એમાં સંયમ રાખીને કેમ વર્તન કરવું એવું સંસ્કૃતિ શીખવે છે, એવો ઉછેર થાય છે. હવે એકવાર તમે બાળકને સમાજ અનુરૂપ વિકાસ કરી દો તો પુખ્ત વયે બાળક જ્યારે પહોંચશે ને ત્યારે એના બધા આવેગો છે એ સ્થિર હશે. એને ભવિષ્યના જે પણ પરિણામો આવશે એની અવગણના કરશે. એટલે કે કાસ્પર હાઉસર હતો, એને આવું શીખવ્યું નહોતું, એનો વિકાસ નહોતો થયો. પેલા અન્ના અને અમલા કમલાન કિસ્સા જોયા છે તમે બધા. તો એ વ્યક્તિ સંસ્કૃતિના નિયમની અવગણના કરે, એને તો બસ ભૂખ લાગે એટલે તરત ખાવા જોઈએ. પણ જે બાળકનું સમાજીકરણ થયું હોય, કુટુંબમાં ઉછેર પામ્યું હોય, એ બાળકની અંદર સંસ્કૃતિના જે નિયમો છે એ સંયમના પાઠ બની ગયા. હવે એ બધું વર્તન સંયમિત કરે, નીતિમત્તાપૂર્વક કરે. કેમ કે એણે નીતિમત્તાના જે ધોરણો છે ને એનો આત્મસાત કરી લીધા, પોતાની અંદર ઉતારી દીધા છે. હવે એમ જ માને છે કે હું આ સંસ્કૃતિનું ને આ સમાજનું બાળક છું, મારે આ બધા જ મૂલ્યો, ધોરણોનું પાલન કરવું જોઈએ, એની પ્રેરણા કરવી જોઈએ. એટલે એનું પાલન કરવું, એની મારી અંદર ઉતારવા. અને ભવિષ્યમાં પોતાના કેટલાક ધ્યેય કે સ્વાર્થ માટે પણ એ જરૂરિયાત સંતોષશે, પણ એને મુલતવી રાખવાનું શીખશે. મુલતવી રાખવું એટલે એમાં સુધારો કરવો. ભૂખ લાગે છે તો 12 વાગે તરત જમી લેવું એમ નહીં. ઘરે મહેમાન હોય, કંઈ બહાર ગયા હોય તો એને મુલતવી રાખવું, સંતોષને જતો કરવો, આવું પણ શીખવવામાં આવે છે. આપણે નાના હતા ત્યારે આપણને જુદા જુદા પાઠ શીખવતા કે શિસ્ત એટલે શું, આપણી અંદર વ્રત તપ કેમ કરવા, જાગરણ કેમ કરવું, આ બધાનું ઊંડું આંતરીકરણ કર્યું. અને એમ કરીને આપણી દૈહિક જરૂરિયાતમાં સુધારો કર્યો. જેમ કે જાગરણ કરીએ એટલે ઊંઘ ઉપર કંટ્રોલ, ઉપવાસ કરીએ તો ભૂખ ઉપર સંયમ રાખતા શીખીએ. એવી રીતે બ્રહ્મચર્યનું પાલન કરીએ તો જાતીયતાના વર્તન ઉપર સંયમ રાખતા શીખીએ. આવું બધું શીખવીને નિષેધક વર્તનના સંયમના પાઠ આપણને શીખવી દીધા કે નિષેધક વર્તન નહીં કરવાનું, સંસ્કૃતિ માન્ય પોઝિટિવ વર્તન કરવાનું. અને આપણે
હવે અત્યારે એવા છીએ કે આપણની સામે કોઈ માંસાહાર આપે તો આપણે ખાઈએ નહીં, કેમ કે એ ખાવા માટે આપણે અસમર્થ છીએ, કેમ કે સંસ્કૃતિએ આપણને શાકાહારીના પાઠ શીખવ્યા છે. તો અહીંયા મેં તમને સંયમ અને શિસ્ત કેવી રીતે પાલન કરવું, એના દ્વારા ભૂખ, તરસ, મળમૂત્ર વિસર્જન ઉપર કેમ સંયમ રાખવો અને સંસ્કૃતિ માન્ય વર્તન કેમ કરવું, એવો વિકાસ બતાવ્યો. ત્યાર પછી વિકાસનું બીજું લક્ષ્ય હતું આકાંક્ષા ઊભી કરવી. હવે આકાંક્ષા એટલે આમ તો સંયમને જે ટકાવી રાખે, આપણો જે સંયમ છે એ લાંબો ટકે છે, એટલે આકાંક્ષા. દાખલા તરીકે આપણા વિકાસનો બીજો ઉદ્દેશ હતો કે ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો. તો ભવિષ્યમાં ઈચ્છા, આકાંક્ષા, મહત્વકાંક્ષા, સિદ્ધિ, પ્રેરણા, આ બધું આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરવું છે. કંઈક બનવું છે મારે, એઝ એ ડૉક્ટર, ટીચર, વકીલ, કંઈક બનવું છે. અને આપણી અંદર એવી ઈચ્છા ઊભી કરી કે મારે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, સિદ્ધિ હાંસલ કરવી છે, પરીક્ષામાં અવ્વલ નંબર મેળવવો છે. તો આવી મહત્વકાંક્ષા સમાજે આપણી અંદર ઊભી કરી અને આપણને શીખવ્યું કે તમે શું બનવાના છો. સંસ્કૃતિના ભાગરૂપે આપણી અંદર અપેક્ષાઓ ઊભી કરી, આકાંક્ષાઓ ઊભી કરી. અને હવે આપણા વિકાસનો એવો ઉદ્દેશ બનાવી દીધો કે યોગ્ય ધર્મ ગુરુ બનવું છે, એન્જિનિયર બનવું છે, ન્યાયાધીશ બનવું છે, વૈજ્ઞાનિક બનવું છે કે સુધારક બનવું છે. સંસ્કૃતિએ નક્કી કર્યું કે વ્યક્તિ જાતે નિર્ણય કરશે કે એ મહાન બનવું. કોઈના માતા પિતા ક્યારે એવું ન શીખવે કે લૂંટારા બનજે, દેશદ્રોહી બનજે, ભ્રષ્ટાચારી બનજે, આતંકવાદી બનજે. આવી આકાંક્ષા ઊભી જ ન કરે. આપણી અંદર સારા જ મૂલ્યોનું શિક્ષણ ઊભું કરે કે ભાઈ તમે સારા મહાત્મા ગાંધીજી જેવા બનો, કે અબ્દુલ કલામ જેવા બનો, કે ડૉક્ટર આંબેડકર બનો, કે વૈજ્ઞાનિક બનો. તો આપણી અંદર કેવળ ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવા એટલે કે કમાવા માટે કંઈ બનવું છે એમ નહીં, પણ એક આદર્શ તરીકે આપણે એક સારા નાગરિક બનવું છે, એવું એક આકાંક્ષા ઊભી કરે. ત્યાર પછી ત્રીજો ઉદ્દેશ સામાજિક ભૂમિકા ભજવવી એ વ્યક્તિના વિકાસનો ત્રીજો મહત્ત્વનો ઉદ્દેશ છે. હવે જેવી ભૂમિકા આપણે ભજવવાની હોય એવા મૂલ્યો અને ધોરણો આપણને શીખવવામાં આવે. નાના હતા ને ત્યારે આપણે રમત રમતા, ઘર રમતા હોય તો એમાં છોકરા હોય ને એ પપ્પા જેવું બનવાનું પસંદ કરે, સ્કૂટર ચલાવે ને બજારમાં ખરીદી કરવા જાય ને ઓફિસે જાય ને. અને દીકરી હોય ને એ મમ્મીની જેવું શીખે, સાડી પહેરે ને ઘર રમે, એમાં રસોઈ બનાવે ને બાળકોને ઉછેરે ને. તો આપણને નાનપણથી જ પિતા, પુત્ર, માતા, ગૃહિણી આવી ભૂમિકા શીખવવામાં આવે છે. અને જેવી સંસ્કૃતિમાં આપણે રહેતા હોય ને એવી ભૂમિકા આપણે શીખીએ, બીજાનું જોઈને, નિરીક્ષણ કરીને. ક્યારેક ખોટી ભૂમિકા ભજવીએ ને તો આપણને સૂચના આપે, આમ ન કરાય, અને માર્ગદર્શન આપે કે સારું બનવું જોઈએ, ખરાબ ન બનવું જોઈએ. આમ ભવિષ્યમાં નવી નવી વ્યાવસાયિક ભૂમિકા માટે આપણે તૈયાર થઈએ છીએ કે ટીચર બનશું, બેંક ના એકાઉન્ટર કે મેનેજર બનશું, તો આપણે શું કરવું જોઈએ, આવી ભૂમિકા ભજવવા માટે આપણો વિકાસ થાય છે. ત્યાર પછી ચોથો ઉદ્દેશ છે કાર્યકુશળતા શીખવવી. હવે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કંઈક ને કંઈક સારી પ્રવૃત્તિ કરવાની હોય. હવે સારી પ્રવૃત્તિ કરવી હોય તો આપણે તાલીમ લેવી પડે, સારી ભૂમિકા ભજવવી પડે. આપણી અંદર એઝ એ ચિત્ર કરવા માટે, ગાયક કલાકાર બનવા માટે, કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માટે કે એક સારા માણસ બનવા માટે કંઈક કાર્યકુશળતા હોવી જોઈએ. તો વ્યક્તિએ સમાજમાં બંધ બેસતી વ્યક્તિ બનવું હોય અને સારું કમાવવું હોય, આજીવિકા પ્રાપ્ત કરવી હોય, સારો વ્યવસાય કે બિઝનેસ સંભાળવો હોય તો આપણી અંદર સારી કાર્યકુશળતા હોવી જોઈએ. અને કાર્યકુશળતા છે ને એની તાલીમ બે રીતે મળે. 1 માર્કનો પ્રશ્ન. તો પેલી ભૂમિકા એમ મળે કે તમારે ઔપચારિક તાલીમ લેવી છે કે અનૌપચારિક. હવે જો અનૌપચારિક તાલીમ લેવી હોય ને તો કુંભારનો દીકરો, દરજીનો દીકરો પિતા પાસેથી એને સીવતા અને કુંભાર માટલા ઘડતા ને એમાંથી જ જોઈને શીખી લે તો અનૌપચારિક તાલીમ. પણ એઝ એ કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે તો ઔપચારિક તાલીમ, એટલે કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર કોલેજમાં એડમિટ થાવ અને તમે તાલીમ મેળવો તો ઔપચારિક રીતે. આપણા રોજિંદા વ્યવહારમાં આપણે ઘણી બધી કાર્યકુશળતા અનુકરણ દ્વારા શીખીએ છીએ, અનુભવ દ્વારા શીખીએ છીએ. અને કુટુંબની બહાર કેટલીક સંસ્થાઓમાં દાખલ થઈએ છીએ, જેમ કે શાળાએ જઈએ, પછી કોમ્પ્યુટરના ક્લાસીસમાં જઈએ, સ્પોકન ઇંગ્લિશમાં ક્લાસમાં જઈએ, તો આપણે તાલીમ કેન્દ્રોમાં જઈએ છીએ.
અને શિક્ષણ સંસ્થામાં જઈને પણ આપણી કાર્યકુશળતા શીખીએ છીએ. આજનો યુગ છે વિકસિત, જેમાં ટેકનોલોજી, વિજ્ઞાન બધું શીખવું પડે. તો આવી કાર્યકુશળતા પ્રાપ્ત કરવા માટે તમારે શિક્ષણ સંસ્થા અને તાલીમ સંસ્થામાં જઈ અને તમારે સારી કાર્યકુશળતા શીખી લેવાની, અને તો તમારો સંપૂર્ણ વિકાસ થાય. તો અહીંયા આપણે 4 ઉદ્દેશ જોયા, અને 4 ઉદ્દેશને સરસ રીતે આપણી નોટમાં લખી લઈએ તો આપણો 5 માર્કનો પ્રશ્ન પૂરો થાય, વિકાસના ઉદ્દેશો. થેન્ક યુ.